ધાંધલ બોટાદ ખેડૂત અને વેપારીઓ વચ્ચેના કપાસના કડદા બાબતે છેલ્લા 5 દિવસ ટોક ઓફ ટાઉન બન્યો છે। આજરોજ બોટાદ ખાતે આપ નેતા ઈસુદાનભાઈ ગઢવીએ યાર્ડ ખાતે મહાપંચાયત માટે આવવાના હોય ત્યારે આપ નેતાને પોલીસ દ્વારા બોટાદ પહોંચે તે પહેલા અટકાયત કરવામાં આવી। મહાપંચાયતના અંતર્ગત બોટાદના હળદર ગામે ગ્રામજનો તેમજ ખેડૂતોએ સભા કરી હોવાની પોલીસને જાણ થતાં બોટાદ પોલીસ હળદર પહોંચતા સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। પોલીસ વાહનને નુકસાન કર્યું। પોલીસ બોલેરાને ઊંધો પાડી તોડફોડ કરી। પોલીસે જવાબી કાર્યવાહી કરતા પોલીસે લોકોના ટોળાં વિખેરવા ટીયર ગેસ છેલ છોડવાની ફરજ પડી હતી તેમજ પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવો પડ્યો હતો। હાલ સ્થિત થાળે પડી બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લા પોલીસ કાફલો હળદર ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। घटना शो आज रोज हड़दर गाम में आज बूम देकर किशोर સારું આવે છે ભાઈ એલાન કર્યું હતું એ બધું રાખો તમે કરાવો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ કિશન ઉપર રહી કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી એટલે આવે તારું કિશન તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસ કિશન વીડિયો ઉપર રહી ગાડીમાં પણ નુકસાન તારું આવે છે ગાડી પણ તારું ઉપર પછી પોલીસે એ લોકોને વાર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આવ નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થરમારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો પ્રયોગ કરીને અને એ ટોળાને વિખેર્યા અને પછી હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને કેટલા લોકોની અટકાયત થઈ છે અત્યારે એક્ઝેક્ટ આંકડો નહીં પણ અહીંયાથી જે લોકો મંડળીમાં હતા એ લોકોની અટકાયત કરી છે એમાં 20 લોકો હશે કરવામાં આવશે પછી આપણે કોઈ પોલીસ કેટલાને ઈજા થઈ છે એમાં લગભગ 3 પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એ લોકો જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એની તૈયારી કરવામાં આવી છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું। સર લોકલ આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે આટલી આવશે એ તો અત્યારે જ સભા થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને વિખેરવા માટે આવ્યા। ઓકે થેન્ક યુ।